અને કેટલું સરસ બધું થઈ રહ્યું ત્યારે આ 21મી સદી લહેર કરે. એટલે ભાઈ મેં કીધું ભારતના દાંપત્ય જીવનમાં અમેરિકાના દાંપત્ય જીવનમાં ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર. અહીંયા મેં કીધું 15 વાનાના લગ્ન લેવાય, એ 15 દી સુધી ગીત ગવાય, વરરાજાને 3 દી તો હળદરમાં રાખે. એક ભાઈ મને કીધું કે હળદરમાં હું કામ રાખે? મેં કીધું અમથું માર ખાધા પછી હળદર સોપડું એની કરતા પહેલેલી 4 કરી નાખે. પહેલેલી પલાળી એટલે આવું નથી, આમાં કઈક માધ્યમ બીજું છે હો પાછું કઈ. તમે એવું હા તમે પાછું તમારું સત્ય ગોતજો. હા કેવું આપડે પીઠી ચોળાય, ફૈબા હરિયો હીંચવા આવે, કેવા લાડ લડાવે. તમે હાવ ગરીબના ઝૂંપડામાં લગ્ન હોય તેથી ઝૂંપડું રૂડું કેટલું લાગતું હોય. તમે કોક દી અખતરો કોક દી ઝૂંપડે લગ્ન હોય ન્યા તો જાજો આટો મારવા સાહેબ, તમારું ફાર્મ કે પાર્ટી પ્લોટ ન્યા ઢીલો પડી જાય. કોઈ ગીરના નેહડામાં કોઈ એમ કે ચારણનો દીકરો ભણતો હોય કે માલધારીનો દીકરો ભણતો હોય, સાહેબ કોક દી એની જાનમાં તો જાજો, તમને ખબર પડશે કે હમ કોને કહેવાય અને ભાવ કોને કહેવાય અને જમણવાર કોને કહેવાય. બાકી તો હવે બધી ફર્યું થઈ જાય ને બુફે થઈ જાય. આવ્યા છે તો થોડુંક બે બટકા જમી લેવું જોઈએ. એટલે એકચ્યુઅલી જો કે મારી તબિયત ખરાબ હતી પણ પછી જમીને નીકળીને પાઈ. દીકરી વિદાય શું કહેવાય? કોક દી નેહડે જાજો, ઝાડવા રોવરાવતી હોય સાહેબ દીકરી, ત્યારે વનરાય રોતી હોય. કારણ કે અમે ઈ જંગલમાં લઈ ઈ વનમાંથી આવીએ છીએ. તમે થોડાક સિમેન્ટના જંગલમાં આવ્યા છો એટલે આવી વાતો કરું છું. હજી આવું હચવાનું છે, હજી હાચવી રાખજો. મૂળ કહેવાનો મતલબ તાકાત છે બાપની કે દીકરીની પહેલી હટી જાય તી હતી. વિદાય પ્રસંગ થતો હોય, કુટુંબના તમામ મળી લે, બાપની હિંમત નો હાલે દીકરી પાસે જવાની અને ન્યાલી હટવાની પણ નહીં. જઈ પણ ન શકે, ભાગી પણ ન શકે, બેહી પણ ન શકે અને ઉભોય ન રહી શકે. થાર 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 ધ્રુજતો હોય અને કુટુંબના તમામ મળી લે અને છેલ્લે ધરતીને પૂછીને ડગલા ભરતો હોય બાપ. દીકરીના ગાડા પાસે જ્યાં બાપ આવી જાય અને દીકરી જયારે હેઠી ઉતરે છેલ્લી વાર બાપને મળવા માટે, કોક દી ચિત્ર જોજો તમે. બાપની ડોકે આકડિયા ભેડી જાય, બાપનું કાળજું થડકતું બંધ થઈ જાય ત્યારે તેથી બાપની આંખમાં આહુડા આવવા કરતા દીકરીની ચિંતા થવા મળે. બેટા હવે રો તો તને તારા બાપના હમ છે, તારું માથું દુખશે, બેટા બેહી જા ગાડામાં, બેહી જા મારા બાપ ગાડામાં, બેહી જાવ મારો દીકરો ગાડામાં. અને તેથી આજુબાજુની બાયું છે એ દીકરીને વજોડાવતી હોય, ગાંડા છોડાવતી હોય. અને કોક તો બાઈ દીકરી આમાં બાપના વડેલી જે હાથ લેતી હોય ને એ ગાલે જે આમાં આંગળા ઘાતા જાય. આ ચિત્ર જોજો. રોઈ રોઈને ત્રાંબાના પતરા જેવી આંખું કરી નાખી હોય. સાહેબ હું ટીકા નથી કરતો પણ આ ચિત્રો જોવા જરૂરી છે. અને બાપ તો હવે આપણે અમુક મોટા સીટે હજી આપણો આજે હચવાનું છે, હાચવી રાખજો. બાકી અમુક જગ્યાએ ચિત્રો નથી બહુ જોવા મળતા. દીકરી વિદાય થતી બાપ રોતો હોય ત્યાં તો દીકરી વળી કાચ ઉતારે ગાડીનો, પપ્પા તમે રડો માને. એકચ્યુઅલી પપ્પા તમે રડશો ને તો મને રડાઈ જશે ને તો મારો મેકઅપ બધો વિખાઈ જશે. અરે તારા મેકઅપ ને નાંગણી કરડે. મને એને પ્રશ્ન કર્યો એટલે કહું કે આપણું ચિત્ર હજી છે સાહેબ. 15 વાનાના લગ્ન લેવાય. આ દેશના વૈદિક બ્રાહ્મણો એમ કે ભાઈ અગ્નિનું પ્રાગટ્ય કરે ને ચોરીના અગ્નિની સાક્ષીએ સતપતિ 7 ઋષિઓની પ્રતિજ્ઞા લેવડાવે. અરુંધતીનો તારો દેખાડતા હતા રાતના લગ્ન હતા ત્યારે. દીકરી ડગતી નહીં, અરુંધતી અને એની હામુક એનું ચિત્ર કોક દી જોઈ લેજે. આ બધા જે રૂપકો જે છે ભારતના, કેવા ગીતો ગવાય. જેટલી ભજનમાં તાકાત છે એટલી લગ્ન ગીતમાં તાકાત. કોઈ એવું ભજન સાંભળે અને સાહેબ કોઈને વેરાગ લાગી જાય અને એમ કહેવાય કે સંન્યાસના પંથે વયો જાય, એટલી ભજન અસર કરી જાય. પણ એ જ સંન્યાસી કોઈ આવા ગામમાં ઝૂંપડામાં એમ કહેવાય લગ્ન થતા હોય, નેહડામાં લગ્ન થતા હોય, ગામમાં લગ્ન થતા હોય. આપણે આ માવું બેઠી છે, હજી આને ખબર છે, આવી માવું માંડવામાં બેઠી ગીત ગાતી હોય જૂના. એ ગીત જો સંન્યાસી સાંભળી ગયો હોય ને લેંગો પહેલે
બાપના હમ પેલ લે કે આ ટેસડો વીરો મારો જગ મગ ઈ મોકો એને થોડો મળે ડો. એ તો કલ્યાણ ભાવ તું હતું જ કરવા મને, બાકી એ તો ફેરા ફેર્યા હોય એને ખબર હોય કેવી લહેર આવે. એક પેલો ફેરો જે શરૂ નો છતાં ખેતર પડાવીને ઉપર ઘા બધાય ખેતર પાડે પાછું અંગૂઠો અડાડવાનું. એ ખેતર પાડે એ જે ઓલી શું કહેવાય ઉકરડી, એ બેન કઈક સંબંધ છે, એમાં નથી જવું. એક દી આપણો આખો પ્રોગ્રામ એનો રાખવો છે, ઉકરડીનો અને ખેતરપાલનો. એને પછી જગાડવા જવાની, ઉકરડી ઉઠાડવા જવાની ને ઉકરડીને નોતરવા જવાની. રસિયાની વાડીમાં ભૂતું બળે કોણ ખેડે છે વાડ, આવા બધા ઉકરડીના ગીત નો ખાવા. હા, ગીતો છે યાર, ગીત. મેં કીધું એના એવા લગ્ન ગીતો ગવાય, 7 ફેરા ફરાય. મેં કીધું આવું પરદેશમાં આવું કઈ નહીં. અમેરિકાના મૂળ માણસો ત્યાંના જે છે ભારત સિવાયના એ લોકો કોને ખબર ક્યાં લગ્ન ચર્ચમાં કરતા, મારા રામ જાણે. અને પછી ઓલા ઉપડે ચુમ્મક ચુમ્મક ચુમ્મક. પણ એક નક્કી, એ લોકોના લગ્ન થાય ને ભાઈ, પછી લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે બિહારીભાઈ, ક્યાંય છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો સાથે, ક્યાંક ફરવા ગયા હોય તો સાથે, એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે. 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય, કારણ કે ઊંડા કવામાં પાણી ક્યાંય લે એમ પ્રેમ ને ક્યાંય લે. આપણો હાથ ભવનો પ્રેમ છે. ભલે તમે ગમે ગણિત માંડો સાહેબ, પણ હું સાદી ઠોકીને કહું કે પેલા હારે હતા, અત્યારે હારે છીએ અને પછી પણ હારે હશું. સાથ ભવથી જોડાય. હા, કારણ કે આપણો તૂટક પ્રેમ બપોરે બાંધીને બેઠા હોય ડોહા. અરે વળી બપોરે બાજ્યા હોય ને પછી જામ્યું ભાઈ. અને હકીકત છે, હાઈવે ઉપર ડ્રાઈવર જન નો આવે ને તો હાઈવે ની કિંમત જ ન સમજાય, એમ કારક સબડકા થવાનો. ઈ પછી જે સમાધાનમાં જે મજા આવે ભાઈ હો, ઈ પછી હા બપોરે જમવા માટે ડખો થઈ ગયો, પછી ઓફિસે વહી ગયો, કામે વહી ગયો, પ્રોગ્રામ વહી ગયો, તબલામાં વહી ગયો, ગમે ગયો. પછી ઘરે આવે, પાછો ઘરે આવે. એક પ્રશ્ન તમને બીજો પૂછું, 2 માણાના અબોલા હોય, એ ભાઈ ખોટું બોલે ને હા શું કહેવાનું, ઘરે આવે 2 બોલતા નથી, જીતું. અને ઘરે ભાઈ આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરશે? પુરુષ જ નક્કી કરશે, કારણ કે એને બુદ્ધિ નથી, દિલવાળો માણસ છે સાહેબ.